all are fine. જેવી રીતે તમને ખ્યાલ છે એમ હવે આવનારા દિવસોમાં આપણી એક્ઝામ આવે છે. તમને ખબર છે એ રીતે આપણી એક્ઝામ છે એ બે પાર્ટની અંદર વહેંચાયેલી છે. બરાબર છે. પહેલો પાર્ટ છે ઓબ્જેક્ટિવ, બીજો પાર્ટ છે સબ્જેક્ટિવ. ઓકે, અને ઓબ્જેક્ટિવના 20 માર્ક્સ અને સબ્જેક્ટિવ એક્ઝામના પર 20 માર્ક્સ. આ રીતે 40 માર્ક્સની એક્ઝામ છે એ આપણે હવે લેવાના છે. તો ચાલો આજના સેશનમાં આપણી આવનારી એક્ઝામ છે એની અંદરની પેપર સ્ટાઇલ શું છે, કઈ રીતે પ્રશ્નો પૂછાશે, બરાબર છે. તો આ બધી વસ્તુ છે એ આપણે સમજી લઈએ. સાથે સાથે આપણે જેટલા ચેપ્ટર્સ આવવાના છે એ બધા ચેપ્ટર્સ શું એક વખત આપણે રિવિઝન જોઈ લઈએ. રિવિઝનને શરૂ કરતા પહેલા આપણે આપણી પેપર સ્ટાઇલ છે એ સમજી લઈએ. જોઈએ આપણે સૌથી પહેલા ઓબ્જેક્ટિવ એક્ઝામની પેપર સ્ટાઇલ જોઈએ. તો ઓબ્જેક્ટિવ એક્ઝામ છે એ મેં તમને કીધું એ રીતે 20 માર્ક્સની આવશે. અને સૌથી પહેલો ક્વેશ્ચન એનો હશે MCQ. સૌથી પહેલો ક્વેશ્ચન હશે MCQ. MCQ ની અંદર છે તમને પ્રશ્ન આપેલા હશે, નીચે એના 4 ઓપ્શન આપેલા હશે અને આ જે ઓપ્શન છે એમાંથી તમારે સાચો છે એ ઓપ્શન પસંદ કરવાનો રહેશે. બરાબર છે. જે રીતે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ચેપ્ટરની વર્કશીટની અંદર ને એની અંદર. બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે એ આપણો MCQ હશે. બીજો ક્વેશ્ચન ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યામાં શું આપેલું હશે? તો કે ઉપર તમને બ્રેકેટ્સ આપેલા હશે. બરાબર. ઉપર તમને બ્રેકેટ્સ આપેલા હશે. એ બ્રેકેટની અંદર 4 ઓપ્શન આપેલા હશે અને એની નીચે 4 છે બ્લેન્ક્સ આપેલા હશે. તમારે તમારો જવાબ છે એ ઉપરના બ્રેકેટ્સમાંથી શોધવાનો રહેશે. આ રીતે છે એ ખાલી જગ્યા વાળો પ્રશ્ન છે એ પૂછાશે. ત્યારબાદ જોઈએ ખરા ખોટા. તો તમારે વાક્યને છે ઓળખવાનું છે કે આ વાક્ય સાચું છે કે ખોટું. ઓકે, તો ખરા ખોટા છે જો આપણે ચેપ્ટર બરાબર સમજ્યા હોય ને તો આપણા ખરા ખોટા છે કોઈ દિવસ ખોટા પડે નહીં. બરાબર. તો ખરા ખોટાનો પ્રશ્ન છે એ ખાસ આપણે જોવાનું. આપણને વાક્ય એવી રીતે આપેલું હોય ને તો ખોટું વાક્ય હોય તો એ આપણને શું લાગશે? સાચું લાગશે. અને સાચું હશે તો આપણને ખોટું લાગશે. એવી રીતે પૂછેલો હશે પ્રશ્ન કે આપણે થોડા કન્ફ્યુઝ થઈ જાય. પણ આપણે છે સાચી વાત યાદ રાખવાની કે ચેપ્ટરની અંદર શું આવેલું હતું તો આપણું કોઈ દિવસ ખોટું નહીં પડે. ઓકે. ત્યારબાદ છે જોડકા જોડો. જોડકા જોડો છે એની અંદર તમને ખબર હોય તો આપણે દરેક ચેપ્ટરની શરૂઆત કરીએ ત્યારે ક્વેશ્ચન નંબર 2 શબ્દોના અર્થ. શબ્દોના અર્થ લખીએ ને તિમિર શબ્દનો અર્થ, રાઈટ. ઉર શબ્દનો અર્થ, પછી આપણે એના આન્સર લખીએ. તો શબ્દોના અર્થ છે એ જોડકા જોડોની અંદર છે ને લીધેલા છે. ઓકે. શબ્દોના અર્થ જે આપણે ચેપ્ટર શરૂ કરીએ ત્યારે ક્વેશ્ચન નંબર 2 જે લખીએ છે ને એમાંથી જ છે એ જોડકા જોડો આવશે. એની અંદર છે તમને ક્વેશ્ચન આપેલા હશે 3, સામે ઓપ્શન આપેલા હશે. તમારે સાચો ઓપ્શન છે એ પસંદ કરવાનો રહેશે. નીચે 3 પેર આપેલી હશે એમાંથી સાચો ઓપ્શન છે એ તમારે પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 એક શબ્દમાં જવાબ લખો. તમને પ્રશ્ન પૂછેલો હશે એનો આન્સર છે એ તમારે એક શબ્દની અંદર છે એ લખવાનો રહેશે. બરાબર છે. એ વન વર્ડ આન્સર છે તમે ઇંગ્લિશની અંદર કહ્યું ને એ આ ક્વેશ્ચનની અંદર. જો ટૂંકમાં આપણે જોવા જઈએ ને તો ઓબ્જેક્ટિવ એક્ઝામની જે આપણી પેપર સ્ટાઇલ છે ને એ સેમ આપણે જે ચેપ્ટર એન્ડ વર્કશીટ કરીએ છીએ ને એ જ રીતે છે. તમને ખ્યાલ જ છે કે એની અંદર શું કરવાનું. ઓકે. આપણે પ્રેક્ટિસ કરેલી છે તો તમને આઈડિયા આવી ગયો ઓબ્જેક્ટિવ એક્ઝામ છે એની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછાશે. ઓકે. તો આ રીતે 20 માર્ક્સની છે એ ઓબ્જેક્ટિવ એક્ઝામની પેપર સ્ટાઇલ સમજી આપણે. ઓકે. ત્યારબાદ છે એ એક્ઝામનો બીજો પાર્ટ. શું છે એક્ઝામનો બીજો પાર્ટ? તો કે સબ્જેક્ટિવ એક્ઝામ.
સબ્જેક્ટિવ એક્ઝામ છે એ આપણે કઈ રીતે આપશું તો કે રિટન ફોર્મમાં આપશું. આ પાર્ટ છે એ આપણે ઓનલાઈન એક્ઝામ આપશું. ગૂગલ ફોર્મની અંદર જે એક્ઝામ આપશું ઓનલાઈન, બરાબર છે. જ્યારે સબ્જેક્ટિવ એક્ઝામનો પાર્ટ છે એને આપણે શું કરવાનું છે, રિટન એક્ઝામ છે એ આપણે લખવાની છે, એના પ્રશ્નોના આન્સર છે એ આપણે લખવાના છે. હવે સબ્જેક્ટિવ એક્ઝામ માટેના પેપર્સ છે એ તમને મળી જશે, બરાબર છે. તમને ખ્યાલ છે એ રીતે તમારે સ્કૂલેથી કલેક્ટ કરી લેવાના હશે. તો સબ્જેક્ટિવ એક્ઝામમાં તમને સૌથી પહેલા જોઈએ તો 20 માર્ક્સની એક્ઝામ છે. સબ્જેક્ટિવ એક્ઝામ 20 માર્ક્સની એક્ઝામ છે. ચાલો હવે 20 માર્ક્સ છે એમાંથી આપણે જોઈએ કે પ્રશ્નો છે એ કઈ રીતે પૂછાશે, બરાબર છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે એક એક વાક્યમાં જવાબ લખો. તમારે જે પ્રશ્ન પૂછાયેલો હશે એનો આન્સર છે એ એક એક વાક્યમાં આપવાનો છે, બરાબર છે. જે આપણે ક્વેશ્ચનના ચેપ્ટરના અંતે છે જે આપણે ક્વેશ્ચન આન્સર લખીએ છીએ એમાંથી જ આ પ્રશ્ન છે એ આપેલા હશે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 2a, સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ સિમિલર વર્ડ્સ જે આપણા બુકની અંદર લખેલા છે, તો એમાંથી જ આપણે પૂછશું. તો સમાનાર્થી શબ્દ આપેલો હશે એનો તમારે સિમિલર વર્ડ એટલે કે સમાન અર્થવાળો એક બીજો શબ્દ લખવાનો રહેશે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 2b, વિરોધી શબ્દ લખો. તમને આપેલો શબ્દ હોય એનો ઓપોઝિટ વર્ડ છે તમારે લખવાનો. મેં તમને ઘણી બધી વખત સમજાવેલું છે, ખબર છે કે ઓને ઊંધી વસ્તુ વિચારવાની, ઊંધી સિચ્યુએશન વિચારવાની, એટલે આપણને આપણો વિરોધી શબ્દ છે એ મળી જશે, બરાબર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2c, વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરો. વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરો. એની અંદર શું કરવાનું છે, વિરામ ચિહ્નો જે આપણે હમણાં જ સમજ્યા થોડા લેક્ચર પહેલા જ. તો એની અંદર શું કરવાનું હશે તો કે તમને સેન્ટેન્સ આપેલા હશે, તો એમાં તમારે જોવાનું, આપણે બે વિરામ ચિહ્નો શીખ્યા ને, પ્રશ્નાર્થ ચિહ્ન અને પૂર્ણ વિરામ. તો એ બે વાળા જ છે એમાં તમને પૂછેલા હશે. તમારે જોવાનું કે આ વાક્યની અંદર કયું વિરામ ચિહ્ન છે યોગ્ય રહેશે, આમાં પ્રશ્નાર્થ ચિહ્ન હશે કે આમાં પૂર્ણ વિરામ હશે. એ તમારે વાક્ય રીડ કરીને જોવાનું અને જે ચિહ્ન આવતું હોય એ ચિહ્ન છે એ વાક્યના અંતે એનો ઉપયોગ કરવાનો, બરાબર છે. તો આ પ્રશ્ન છે એ આ રીતે પૂછાશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3a, વર્ણો છૂટા પાડી લખો. વર્ણો છૂટા પાડી લખો એટલે કે કેવી રીતે તો કે વર્ણ વિચ્છેદન જે આપણે બહુ વખતથી કરતા આવીએ છીએ, 4th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારથી કરીએ છીએ કે આપણને કોઈ પણ વર્ણ આપેલો હોય એને શું કરવાનું, વિચ્છેદન કરવાનું, છૂટો પાડવાનો એની માત્રા પ્રમાણે. ઓકે, તો વર્ણ વિચ્છેદન કરવાનું છે. ત્યારબાદ શબ્દો બનાવો. હવે જો વર્ણ વિચ્છેદન તો છે ને આપણે બહુ જોઈ લીધું કે આપેલા શબ્દોની માત્રાઓ પ્રમાણે છે વર્ણ વિચ્છેદન કરીએ. હવે આપણે 6th સ્ટાન્ડર્ડમાં છે ને શું આવ્યું કે એવી રીતે વર્ણોને છૂટા પાડેલા આપેલા હોય, બરાબર, વર્ણનું વિચ્છેદન કરેલું આપણને આપેલું હોય. તો હવે એમાંથી શું કરવાનું, એમાંથી આપણે છે શબ્દ બનાવવાનો. ઓકે, વર્ણોને છૂટા પાડેલા હોય એમાંથી એની માત્રા પ્રમાણે છે એ આપણે એનો શબ્દ બનાવવાનો. તો ક્વેશ્ચન નંબર 3b માં છે એ આ રીતે પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, આપેલા વિષયમાંથી કોઈ એક વિષય પર નિબંધ લખો. તો આપણે બે નિબંધ કરેલા છે, 15મી ઓગસ્ટ અને સ્વચ્છતા. તો એમાંથી કોઈ એક વિષય પર છે એ આપણે નિબંધ લખવાનો. હવે 15મી ઓગસ્ટનો નિબંધ છે મેં તમને આપેલો છે કે ઘણા બધા વખત પહેલા એને તમને નિબંધ આપેલો છે કે એની અંદર શું શું લખી શકાય. પણ સ્વચ્છતા છે એનો નિબંધ ડિસ્કસ
કરેલો છે, સમજાવેલો છે, પણ આપેલો નથી. તો એનું કારણ શું? તો કે સ્વચ્છતા છે એના વિશે તમને જે ગમે, તમે શું કરી શકો એ બધી વસ્તુઓ તમે લખી શકશો. અત્યારે છે આપણે શું કરીએ છીએ? શીખીએ છીએ. નિબંધ છે એવી વસ્તુ નથી કે આપણને કોઈ આપે ને આપણે લર્ન કરીએ ને બેઠે બેઠું છે આપણે એક્ઝામ ની અંદર લખીએ. પણ તમારે તમારી મૌલિકતા છે એ ખીલવવાની છે. શું કરવાનું છે? તમારે તમારી મૌલિકતા ખીલવવાની છે. તમારે વિચારવાનું છે કે તમે શું લખી શકો. સ્વચ્છતાનો ટોપિક આપેલો છે તો તમે એના વિશે શું લખી શકો, બરાબર છે? તો ઈ વસ્તુ હવે આપણે શીખવાની છે. એક મેં તમને આપેલો છે કે આવી વસ્તુ આપણે કરી શકીએ 15 ઓગસ્ટની અંદર, પણ હવે આપણે આપણી મૌલિકતાનો ઉપયોગ કરીને છે એ લખવાનું રહેશે. સ્વચ્છતામાં તમને મેં ડિસ્કસ કરેલું છે, બહુ સમજાવેલું છે. તો હવે તમે જે સમજ્યા હોય, તમને જે ઠીક લાગે એ વસ્તુ તમારે છે એ લખવાની છે, બરાબર છે? તો આ રીતે 15મી ઓગસ્ટ અને સ્વચ્છતાનો નિબંધ છે એમાંથી કોઈ એક વિષય પર તમારે આમાં લખવાનું રહેશે. ઓકે, તો આ રીતની આપણી સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ એક્ઝામની છે એ પેપર સ્ટાઇલ આપણે સમજી લીધી. ચાલો હવે શું કરશું? તો કે હવે છે એ આપણે ચેપ્ટર આપણે જે 1 to 4 સુધીના આપવામાં આવેલા છે એનું છે એ આપણે રિવિઝન જોશું. ઓકે, જોઈએ આપણે સૌથી પહેલું છે એ આપણને કાવ્ય આપેલું છે મંગલ મંદિર ખોલો, બરાબર છે? આ કાવ્યની અંદર છે આપણે શું જોયું? તો કે આ કાવ્યની અંદર બાળકો છે એ ભગવાનને પ્રાર્થના કરે છે, શિશુ છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે દયાળુ પ્રભુ, તમારા મંગલ એવા મંદિરના દ્વાર છે એ તમે ખોલો. મંગલ એટલે કે મંગળકારી એવા તમારા મંદિરના દ્વાર છે એ તમે અમારા માટે ખોલો, બરાબર છે? પછી જોયું તો કે શિશુ એમ કે છે કે પ્રભુ અમે તો શિશુ છીએ, ઘોડા છીએ. આપણે ભગવાન પાસે શું છે? શિશુ એટલે કે બાળક. આપણે બધા છે ભગવાન પાસે શું કહેવાય? બાળક છે. કે તમારા દ્વારે છે આ ઘોડા ઘોડા શિશુ એટલે કે બાળકો ઊભેલા છે. હે દયાળુ પ્રભુ, તમે મંગલ એવા મંદિરના તમારા દ્વાર છે એ ખોલો. કે અમારા જીવન છે એની અંદર જીવન અતિ વેગે વટાવ્યું, દ્વારે ઊભું શિશુ ઘોડો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉર્માલ્યો. કે તમે છે એ તમારા મંગલ એવા મંદિરના દ્વાર ખોલશો ને તો અમારા જીવનમાંથી છે એ અંધકાર વયો જશે, અંધકાર છે વયો જશે અને શું આવશે? અમારા જીવનની અંદર પ્રકાશ આવશે, બરાબર? આવી રીતે છે એ ભગવાનને પોતે પ્રાર્થના કરે છે બધા બાળકો. પછી શું કહે છે? પછી શું કહે છે કે તમારું મધુર એવું નામ છે એ અમે નિરંતર લઈએ છીએ. અને બધા શિશુ છે એ સાથે બોલો કે મંગલ મંદિર બોલો. ભગવાનનું નામ છે એ આપણને કેવું લાગે? મીઠું લાગે. એટલા જ માટે છે સતત આપણે એનું નામ લેતા હોઈએ છીએ. કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે તરત ભગવાનને યાદ કરીએ છીએ, એના નામની છે માળા જપીએ છીએ, કરીએ છીએ ને? તો આવી રીતે છે બાળકો પ્રાર્થના કરે છે કે અમે તમારી પાસે છે આવ્યા છીએ, તૃષાતો અમે તરસી આવ્યા તમારી પાસે, બાળકો આવ્યા છીએ, તમે અમારા ઉપર અમીરસ ઢોળો, કે તમે અમારા ઉપર અમૃતની વર્ષા કરો, આશીર્વાદ આપો, મંગલ મંદિર ખોલો. આ રીતે ચેપ્ટર નંબર 1 કાવ્ય નંબર 1 છે એ આપણને આપેલું છે. હવે ચેપ્ટર નંબર 2 જોઈએ. શું નામ છે ચેપ્ટર નંબર 2 નું નામ? અમીર કોણ? સરસ મજાનું ચેપ્ટર આપેલું છે. શું જોયું તું એની અંદર? તો કે કુમુદ અને આકાંક્ષા નામની છે એ બે છોકરીઓ છે, જેમાંથી આકાંક્ષા છે એ ખૂબ ધનવાન બાપની, અમીર બાપની એક દીકરી છે. હવે બંને છે એ શાળામાં ભણતા હોય છે, જેમાંથી કુમુદને છે, કુમુદ છે એક ગરીબ પરિવારની દીકરી હોય છે, ગરીબ પરિવારની છોકરી હોય છે, અને આકાંક્ષા છે એ ખૂબ ધનવાન છે એ બાપની દીકરી હોય છે. હવે બને છે એવું કે એક વખત વરસાદ આવતો હોય છે
અને વરસાદ આવતો હોય છે તો ક્લાસ ટીચર જે વંદના મેડમ હોય છે એ બધા વિદ્યાર્થીઓને સૂચના આપી જાય છે કે આજે ખૂબ વરસાદ આવે છે તો કોઈ વિદ્યાર્થી છે એ બહાર નહીં નીકળે ક્લાસની નાસ્તો કરવા માટે, બધા ક્લાસમાં બેસીને જ નાસ્તો કરશે. તો બધા બાળકો છે એ ક્લાસમાં બેસીને જ નાસ્તો કરતા હોય છે. એની અંદર જે કુમુદ નામની છોકરી હોય છે એ આકાંક્ષાને પોતાનું લંચ બોક્સ છે એ ધરે છે, ઓફર કરે છે કે લે તું મારા લંચ બોક્સમાંથી નાસ્તો કર. તો એ નાસ્તામાં છે એ થેપલા અને છુંદો લાવી હોય છે. હવે આકાંક્ષાને છે આ વાત ગમતી નથી, થેપલા અને છુંદો એને ગમતું નથી. તો એ શું કહે છે, તરત જ છે ને કુમુદને ના પાડી દે છે, કારણ કે એને કુમુદ ગમતી જ નથી હોતી, કારણ કે ગરીબ દીકરી હોય છે એટલા માટે. તો એ તરત જ શું કહી દે છે કે મેં તને કેટલી બધી વાર ના પાડી છે, મારે તારો નાસ્તો નથી કરવો, સમજી ને, હું પણ મારો નાસ્તો સાથે લાવી છું. અને આમ કરી અને પોતે લંચ બોક્સની અંદર છે સેન્ડવિચ લાવી હોય છે અને પોતાની સેન્ડવિચ છે એ ખાવા લાગે છે. હવે આમ જોઈએ તો આકાંક્ષા છે એની કુમુદ શા માટે નથી ગમતી હોતી, કારણ કે શાળાનું જે બિલ્ડિંગ હોય છે, સ્કૂલનું જે બિલ્ડિંગ બનતું હોય છે થોડા સમય પહેલા, ત્યારે કુમુદના માતા પિતા છે ત્યાં મજૂરી કરતા હોય છે. પોતે ગરીબ પરિવારના હતા તો એ પોતે મજૂરી કરતા હોય છે. તો આ વાતની છે આકાંક્ષાને ખબર હોય છે કે કુમુદના માતા પિતા મજૂરી કરે છે, એટલે એને એમ હતું કે આ તો એક મજૂરની દીકરી છે, તો એટલા માટે એને ગમતી નહોતી. પણ કુમુદને છે એ સરકારની રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ છે એ આ જ શાળાની અંદર એડમિશન મળ્યું હોય છે અને એટલે એ પોતે છે આ શાળાની અંદર ભણવા આવતી હોય છે. હવે કુમુદનું એડમિશન છે ને થોડું મોડું થયું હોય છે. તો આ કુમુદ અને આકાંક્ષા એને છે ને બંનેની ટીચરે છે સાથે બેસાડેલી હોય છે અને જે વંદના મેડમ છે એના ક્લાસ ટીચર એને સૂચના આપે છે આકાંક્ષાને કે હવે છે ને આની જે બધી નોટબુક બાકી રહેલી છે ને એની પૂરી કરાવવાની જવાબદારી તારી છે. આવી રીતે એને વાત કરે છે. પરંતુ આકાંક્ષાને છે કુમુદ ગમતી જ નથી હોતી. એના મનમાં એમ જ હોય છે કે આ તો કેવી છે, સાવ ગરીબ બાપની દીકરી છે, મને નથી ગમતી, રાઈટ? તો હવે એને ગમતી તો હોતી જ નથી. હવે એક વખત એવું થાય છે કે સ્વિમિંગનો લેક્ચર આવે છે ક્લાસની અંદર, રાઈટ? તો બધા લોકો છે ને લાઈનમાં સ્વિમિંગના કોચ છે સુધા મેડમ એ પોતે લઈ જતા હોય છે. હવે છે ને બધી 6th ક્લાસ હોય છે, 6થા ધોરણમાં લોકો ભણતા હોય છે. તેની છોકરીઓ છે બધી કેવી હોય છે, નાની નાની હોય છે. તો બધા જે મેડમ હોય છે ને એને શીખવાડે છે, હોજમાં નાના હોજમાં શીખવાડે છે, કારણ કે સાવ પહેલા તો સ્ટાર્ટિંગમાં મોટા હોજમાં ન આવડે ને તરતા, તો એ પોતે નાના હોજમાં તરતા શીખવાડે છે. તો હવે આકાંક્ષાને છે ને બહુ કંટાળો આવે છે. તો એ શું કરે છે, પોતે જે સુધા મેડમ હોય છે એની નજર ચૂકવીને મોટા હોજ તરફ ચાલી જાય છે અને આ વાતની છે કુમુદને ખબર હોય છે. કુમુદ શું કરે છે, ફટાફટ એની પાછળ જાય છે. હવે આકાંક્ષાને છે તરતા આવડતું નથી અને પોતે મોટા હોજની અંદર છે પોતે ડૂબકી મારે છે અને પોતે ડૂબવા લાગે છે. હવે કુમુદ છે એને જોયું કે આકાંક્ષા મોટા હોજ તરફ ગઈ છે પણ એને તરતા નથી આવડતું, તો એ ફટાફટ એની પાછળ ગઈ. તો એ શું કરે છે, આકાંક્ષાને તરત બચાવી લે છે. તરત જ પોતે છે પાણીની અંદર માછલીની જેમ તરવા લાગે છે અને આકાંક્ષાને બચાવી લે છે. હવે આકાંક્ષાને છે ને બચાવી લીધી ને તો આકાંક્ષાને તો છે ને કુમુદ બહુ જ ગમવા માંડી. એમ કહે છે કે અરે કુમુદ, હું તો તને ખૂબ નફરત કરતી હતી, મેં તને ક્યારેય પ્રેમ નથી કરેલું, તું મને જરાય નહોતી ગમતી, પણ જો તું આજે ન હોત ને તો મારી જાન છે એ બચી ન હોત. ત્યારે આકાંક્ષા છે એ ખૂબ નિખાલસતાપૂર્વક જવાબ આપે છે કે અરે તું તો મારી છે એ સૌથી વાલી સહેલી છો, મારી વાલી બેનપણી છો, તું કેમ એવું વિચારે છે? જો આ ઉપરથી છે ને આપણે જોઈ શકીએ કે કુમુદ છે ગરીબ પરિવારની દીકરી હોય છે, પણ આકાંક્ષા છે એને ખૂબ નફરત કરતી હોય છે. એને ખ્યાલ પણ છે કે આકાંક્ષા એના તરફ અણગમ જ વ્યક્ત કરતી હોય છે, છતાં પણ એ શું કરે છે,
ઉમ્મીદ છે આકાંક્ષાની મદદ કરે છે, એનો જીવ બચાવી લે છે. ત્યારે આકાંક્ષા છે પોતે કહે છે કે ખરેખર અમીર છે ને એ મનથી હોવા જોઈએ, ધનથી ન હોવા જોઈએ. એટલે જ આપણા ચેપ્ટરનું નામ છે અમીર કોણ. બરાબર છે? તો આ રીતે ચેપ્ટર નંબર 2 જોયું. આખું સરસ મજાનું ચેપ્ટર આપણે જોયું હશે ને, તો આમાંથી પૂછાવાના ક્વેશ્ચન આન્સર છે ને બહુ ઇઝીલી આપણને આવડી જશે. સાચી વાત ને? ત્યારબાદ છે ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3. શું નામ છે ચેપ્ટર નંબર 3 નું? તપેલા મરી ગયા. તો આ ચેપ્ટરની અંદર છે શું જોયું તું? તો કે એક ગામ હોય છે, એની અંદર એક વેપારી હોય છે. હવે આ વેપારી છે ને લુચ્ચો અને બદમાશ હોય છે. બધા લોકો પાસેથી છે વધારે પૈસા પડાવતો હોય છે. હવે આ વાતની જાણ છે એ ગામના લોકો બિરબલને કરે છે કે આ વેપારી છે બધા સાથે ખૂબ છેતરપિંડી કરે છે. તો બિરબલ છે એક યોજના બનાવે છે જેના દ્વારા વેપારીને છે એ બુદ્ધિ ઠેકાણે આવી જાય છે. શું યોજના બનાવે છે? તો કે બિરબલ છે એ પોતે આ વેપારી પાસે છે એ જાય છે. આ વેપારી શેનો હોય છે? વાસણનો વેપારી હોય છે. અને આ વેપારી પાસે છે એ પોતે વાસણ ખરીદવા જાય છે. શું ખરીદે છે વાસણની અંદર? યસ, 3 તપેલા ખરીદે છે. અને એને એના જે પૈસા હોય છે 3 તપેલીઓના, તો એના પૈસા છે એ શું કરે છે? વેપારી બિરબલ પાસેથી વધારે લઈ લે છે. અને બિરબલને ખબર હોવા છતાં પણ એ શું કરે છે? વધારે પૈસા આપી દે છે. બરાબર? હવે થોડા દિવસ પછી બિરબલ છે આ વેપારી પાસે જાય છે અને શું કહે છે કે ભાઈ તમને યાદ છે કે થોડા દિવસ પહેલા છે હું તમારી દુકાનેથી 3 તપેલીઓ લઈ ગયો હતો. તો વેપારી એમ કહે છે હા મને યાદ છે ને, હું તમારી પાસેથી લઈ ગયા હતા. તો એમ કહે છે કે આ 3 તપેલીઓ હું જે લઈ ગયો હતો ને એને બીજી 3 તપેલીઓને બચ્ચાને જન્મ આપ્યો છે. તો જો આ 3 નાની તપેલીઓ છે ને તમે રાખો. હવે વેપારી તો છે કેવો હતો? એકદમ લોભી હતો, રાઈટ? તો એ તો છે ને હસતા લઈ લે છે કે હા લાવો તપેલીઓના બચ્ચા મને આપી દો. અને ફરી શું કહે છે કે હા વાંધો નહીં. પછી છે ને બિરબલ થોડા દિવસ પછી પાછા આવે છે. એમ કહે છે કે ભાઈ તમારી દુકાનેથી હું ખબર છે તપેલા લઈ ગયો હતો. તો કે હા અને સાથે તમે એના બચ્ચા આપી ગયા. તો એ કે હવે છે ને મારે 3 દિવસ માટે 4 દિવસ માટે છે આ 3 તપેલીઓ છે એ ભાડે લઈ જવી છે. તો ઓલો વેપારી છે એમ કહે છે કે કાઈ વાંધો નહીં, તમે ભાડે લઈ જાઓ અને પછી મને પાછું આપી જાજો, ભાડા સાથે મને પાછું આપી જાજો. તો બિરબલ એમ કહે છે કાઈ વાંધો નહીં, તમને આપી જઈશ. અને વેપારી છે ને બિરબલને જાતા એમ કહે છે અને હા સાથે તપેલી બચ્ચાને જન્મ આપે ને તો તમે એ પણ ભૂલતા નહીં સાથે લઈ આવવાનું. તો બિરબલ તો છે એ ચાલીને હસતા વયા જાય છે. અને વેપારી તો પોતે મનમાં હસે છે કે કેવો બિરબલ, આને તો ખબર નથી બિરબલ છે કે કેવો મૂર્ખ માણસ છે, તપેલી થોડી ના કોઈ બચ્ચાને જન્મ આપે. અને તો પછી તો છે ને 3 દિવસ થાય છે ને તો વેપારી તો બિરબલની રાહ જોવે છે કે કાલે પેલું મૂર્ખ વ્યક્તિ આવશે, તપેલી આપી જશે, તપેલીની સાથે એના બચ્ચા આપી જશે અને સાથે મને એનું ભાડું આપી જશે. અને ખરેખર પછી બિરબલ પોતે આવે છે પણ હાથમાં એક જ તપેલી હોય છે. એના હાથમાં 3 તપેલીની બદલે એક જ તપેલી હોય છે. તો એક તપેલી જોઈ અને આ વેપારી તો ખૂબ ગુસ્સે થઈ જાય છે કે કેમ એક જ તપેલી તમે લાવ્યા છો, બાકીની 2 તપેલી ક્યાં? તો બિરબલ તો છે ને એકદમ ગોળગોળા થઈ ગયા. ઓરે ભાઈ તમારી વાત સાચી છે કે હું 3 તપેલી લઈ ગયો હતો પણ આ એક જ તપેલી છે મારી પાસે બચી. ત્યારે વેપારી એમ કહે છે કે તમે એવી રીતે કઈ રીતે કહી શકો કે 2 જ તપેલી, એક જ તપેલી છે, 2 તપેલી ક્યાં ગઈ? ત્યારે બિરબલ છે ને ખૂબ શાંતિથી જવાબ આપે છે પણ એમાં થયું એવું ને કે હું જે દિવસે તમારી પાસેથી તપેલીઓ લઈ ગયો ને એ દિવસે જ એમાંથી 2 તપેલીઓ મરી ગઈ અને એક તપેલી બચી એ હું તમને પાછી આપવા આવ્યો છું. તો વેપારી છે એ તરત જ એમ કહે છે તું મને મૂર્ખ સમજે છે, તપેલા થોડી ના કોઈ દિવસ મળતા હશે. ત્યારે બિરબલ છે એને એકદમ આન્સર આપે છે કે
કેમ? તપેલા છે એ જન્મી શકતા હોય તો એ મરી કેમ ન શકે? પછી બિરબલ છે પોતાની ઓળખ આપે છે કે હું બિરબલ છું. ત્યારે વેપારી છે એને સમજાઈ ગયું કે આને છે એ મને યુક્તિ દ્વારા મારી બુદ્ધિ ઠેકાણે લઈ આવ્યો છે અને પોતે છે પોતાની ભૂલ સ્વીકારે છે અને એને પ્રોમિસ આપે છે કે હું કોઈ દિવસ આવી વસ્તુ કરીશ નહીં, કોઈ પાસેથી વધારે પૈસા લઈશ નહીં. આ રીતે બિરબલ છે પોતાની બુદ્ધિ દ્વારા વેપારીની છે એ શાન ઠેકાણે લઈ આવે છે. આ રીતે આપણે ચેપ્ટર નંબર 3 જોયું. ચેપ્ટર નંબર 4 કાવ્ય છે આપણું. શું છે? હતો હું સૂતો પારણે પુત્ર નાનો. એમાં છે એ સરસ મજાની માતા વિશે છે કાવ્ય આપેલું છે કે માતા છે પોતાના બાળકની કઈ રીતે સંભાળ કરે છે કે જ્યારે પોતે એનો જે પુત્ર છે એ નાનો હોય છે ત્યારે રડે તો તરત જ છે એને સરસ મજાનો છાનો રાખી દે છે. પુત્ર એમ કહે છે કે મારી માતા છે એ એવી હેતવાળી છે કે હું રડું તો તરત જ મને છાનો રાખી દે છે. પછી જોયું આપણે કે કેવી છે મારી માતા? તો કે પોતે ભીનામાં સૂઈ જાય છે અને મને સૂકામાં સુવડાવે છે. એટલે કે એ પોતે ઘણા બધા દુઃખો છે એનો સામનો કરે છે, મુસીબતનો સામનો કરે છે, છતાં પણ મને હંમેશા સુખ જ આપે છે. આવે છે મારી દયાળીમાં, હિતવાળીમાં. પોતે છે એ મારા માટે થઈને ઘણી મારા શરીરમાં દુઃખ થાય ને તો એ પોતે છે એના માટે કડવા ઔષધો પણ ખાય છે. બરાબર? આ રીતે આપણે જોયું હતું. સાથે જોયું હતું કે મારી આ હિતવાળી માં છે ને એ કેવી છે કે મારા માટે છે કડવા ઔષધો ખાય છે. મને દુઃખી દેખીને છે ને એ દુઃખી થાય છે. હું દુઃખી હોય ને તો એ પણ પોતે છે એ દુઃખી થાય છે. બરાબર? આ રીતે જોયું આપણે. પછી શું કહે છે કે હું જ્યારે સૂઉં ત્યારે મને મધુર મધુર ગીતો છે એ પોતે સંભળાવે છે. ટૂંકમાં આ રીતે માતા વિશેની આ વાતો છે એ આપણે જોઈ હતી. માતાનો જે પ્રેમ છે બાળક પ્રત્યેનો એ આપણે જોયું હતું કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી ન હોય માતા જેવી કે જે માતા જેટલો પ્રેમ છે એ બાળકને આપી શકે. બરાબર છે? તો આ રીતે આ કાવ્યને આપણે જોયું હતું. તો આ રીતે 1 to 4 ચેપ્ટરનું છે એ આપણે રિવિઝન જોઈ લીધું. ઓકે? હવે જો આપણે સરસ મજાનું એક વખત રિવિઝન જોઈ લેશું ને તો એમાંથી પ્રશ્ન પૂછાય એ આપણને ખૂબ ઇઝીલી આવડી જશે. ઓકે? તો આ સેશનના અંતે જેવું તમારો પેપર છે, જેવી તમારી ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ એક્ઝામની જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે છે મેં રિવિઝન વર્કશીટ પ્રિપેર કરેલી છે. તો આ રિવિઝન વર્કશીટ છે એ આ સેશનના અંતે તમને સેન્ડ કરવામાં આવશે. બરાબર છે? તો આ સેશનના અંતે રિવિઝન વર્કશીટ છે એ આપણે હોમવર્કની અંદર કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. ફરી મળશું આપણે એક્ઝામ પછી નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધી બાય એવરીવન.